વોખાટ હોસ્પિટલ જે વિવાદમાં આવી છે, ગાદીનું ઓપરેશન કર્યું બાદ ચોંકાવનારો ખુલાસો થયો। વોખાટ હોસ્પિટલમાં આ ઓપરેશન બાદ ખુલાસો રિપોર્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે ઓપરેશન નથી થયું। તો એક મોટો ખુલાસો રજૂઆત કરાતા હોસ્પિટલ સંચાલકોએ પૈસા પાછા આપવાની વાત કરી। તો હોસ્પિટલ વિવાદમાં આવી છે। ઓપરેશન બાદ દર્દીને હાલ ચાલવાની અને બેસવાની તકલીફ છે। તો આ સમગ્ર ઘટનામાં સંવાદદાતા મોહિત ભટ્ટ આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે। મોહિત, આ ખૂબ જ ચોંકાવનારો એક કિસ્સો છે જ્યાં એક દર્દીનું ઓપરેશન થયું હોવાની વાત થઈ, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી તો ઓપરેશન નહોતું થયું। જગદીશ, નામ બળે દર્શન ખોટે તે પ્રકારની સ્થિતિ છે તે રાજકોટમાં જોવા મળી છે। રાજકોટની નામાંકિત હોસ્પિટલ વોખાટ હોસ્પિટલ છે, ત્યાં એક યુવતી છે તેનું ગાદીનું ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે તેનું ઓપરેશન છે તે થયું નથી। અને અત્યારે આ જે યુવતી છે તેને જરૂરથી તેને ભારે હાલાકી છે તે પડી રહી છે। પરિવારજનો છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા આજે આનો વિરોધ કરવામાં આવતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું કે તમે પૈસા છે તે પાછા લઈ લો। એટલે કયા પ્રકારની સ્થિતિ છે તે સમજી શકાય। આપણી સાથે જે આ યુવતી છે તેના પરિવારજન છે। બેન, શું કહેશો, શું સ્થિતિ હતી તમે જ્યારે ઓપરેશન કરવા માટે આવી ત્યારે? શું સ્થિતિ હતી ને અત્યારે શું સ્થિતિ છે? અમે અત્યારે ઓપરેશન પહેલાની સ્થિતિ સારી હતી, પણ અત્યારે તો એથી પણ ગંભીર પરિસ્થિતિ છે। રોજ એક મહિનાથી કન્ટિન્યુ 2 ઇન્જેક્શન લેવા પડે છે અને ડોક્ટર એવું કહે છે, આજે ડોક્ટરે ઓપરેશન કરેલું એણે એવું કીધું કે તમને કોઈ રિવિઝન સર્જરીનું કહે તો કરાવી નાખો અને તમને એ સક્સેસ નહીં જાય, તો કેના કારણે સક્સેસ નહીં જાય એમ। ત્યારે તમને ખબર પડી કે આ ઓપરેશન છે તે નથી થયું, રિપોર્ટ આવે શું કહેશો? અમે 1 મહિના પહેલા આપણે સૌરાષ્ટ્રની બેસ્ટમાં બેસ્ટ સ્તવ્ય હોસ્પિટલ અમદાવાદ છે જે ભરત દવે એની પાસે ગયેલ, તો એ ડોક્ટરે એવું કીધું, એની નીચે જે આસિસ્ટન્ટ ડોક્ટર હતા એણે એવું કીધું કે તમને ઓપરેશન આવશે, પણ જે ભરત દવે છે આ સર જે કાંત જોગાણી છે એને એવું કીધું કે ભરત દવે મારા ઓપરેશન ખોલે, હું એને ખોલું, એટલે આ રમકડું છે તો ઓપરેશન ખોલે। અમારા બેન અત્યારે તાલુકા પંચાયતમાં નોકરી કરતા, એ નોકરી ગઈ, એને ગવર્મેન્ટ નોકરી આવી જ જવાની હતી, પણ આ ડોક્ટરના ભૂલના કારણે તો અમારે તો આખી જિંદગી બરબાદ થઈ ગઈ ને। હવે 4 સ્ક્રૂ કરેલા કોઈ કામ કરી શકે તો અમારી માંગણી એ જ છે કે એને પૂરેપૂરું વળતર આપવું પડે। બેસી ના શકે, સૂઈ ના શકે, કંઈ ચાલી ન શકે, 26 વર્ષની ઉંમરમાં આને તો આખી જિંદગી બરબાદ કરી નાખી ને એમ। તમે જ્યારે ડોક્ટરને કીધું કે ઓપરેશન નથી તો ડોક્ટરે શું જવાબ આપ્યો? આ ડોક્ટર એવું કહે છે કે તમને સ્નાયુનો દુખાવો છે કે બીજી કોઈ કારણે ગાદીનો ઘસારો છે, ને પાછી એવી વાત કરે કે તમને ઓપરેશન આવશે પણ સક્સેસ નહીં જાય એમ। એ અને ડોક્ટરે સ્વીકારી લીધેલું છે કે હું તમને ફી પાછી આપી દઉં, તો કેના કારણે ફી આપે એમ? પણ એટલે ફી પાછી આપવા સુધીની વાત છે તે કરવામાં આવી છે। પરિવાર છે તે ઉપલેટાનો પરિવાર છે ને અહીં છેલ્લા 1 મહિનાથી તેઓ ધક્કા ખાઈ રહ્યા હોય તેનું કહી રહ્યા છે। આ આપને હું હોસ્પિટલના દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટની જે વોખાટ હોસ્પિટલ કે જે નામાંકિત હોસ્પિટલ છે અને જે તેમના દ્વારા આ ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ જ્યારે વાસ્તવિક સ્થિતિ સામે આવી તે ખૂબ જ ચોંકાવનારી અને ગંભીર બાબત છે। જ્યારે પરિવારજનોએ વિરોધ કર્યો અને તેમને કહ્યું કે તેમના દ્વારા આ ખોટું કરવામાં આવ્યું છે, ત્યારે એ રૂપિયા છે તે પાછું આપવા સુધીની વાત છે તે કરવામાં આવી। એટલે એક દર્દી છે તેમની સાથે કયા પ્રકારના ચેડા થાય તે આ જે દાખલો છે તેના પરથી સમજી શકાય છે। અત્યારે પરિવાર છે તે ન્યાયની માંગ કરી રહ્યું છે, કારણ કે 24 વર્ષની યુવતી છે અને આને કારણે તેમની નોકરી છે, સરકારી નોકરી, તેને પણ અસર પડી છે અને તેમને પણ એ નોકરી ગુમાવવાનો વારો આવે તે પ્રકારની સ્થિતિ છે। યુવતી બેસી ન શકે, સૂઈ ન શકે તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે અને પરિવાર છે તે જરૂરથી એક મદદની માંગ છે તે કરી રહ્યો છે। બીજા પણ પરિવારજન છે, શું કહેશો? જ્યારે આ વાતનો ભાંડો ફૂટ્યો કે ઓપરેશન નથી થયું પછી શું ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું? ડોક્ટર એવું કહે છે કે તમે બીજી કોઈ જગ્યાએ ઓપરેશન કરાવી લ્યો, હું તમારી ફી આપી દઉં, અથવા તમે કે આવું નવું કરો એ કાંઈ કે આપણે સેટિંગ કરી લઈ। સેટિંગ આ કોઈ સેટિંગ કરવાની, એક જુવાન દીકરીની જિંદગી બરબાદ થાય એ શું લેવા સેટિંગ કરવાનું હોય? અમને અમારે નહીં, કોઈ પણ પરિવારને આવું ન થાય એના માટે અમે આગળ વધ્યા છીએ। કારણ કે અમે બીજા અમદાવાદ ડૉક્ટરને બતાવ્યું તો એણે પણ એમ કીધું કે આમાં ગાદીમાં ઓપરેશન કરાવેલ નથી। ગાદીની તકલીફ હોય તો હવે ડૉક્ટર એમ કે સ્નાયુનું છે, તો પહેલાં તો ગાદીનું ઓપરેશન કર્યું એણે,
બરાબર. પહેલા એને ગાદીનું ઓપરેશન કર્યું. કેટલા રૂપિયા લીધા હતા ને ઓપરેશન ક્યારે કરાવ્યું હતું? 85 થી 1 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો છે. 85,000 રૂપિયા દવાખાનામાં આપ્યા, દવાનો ખર્ચો થઈને 1 લાખ રૂપિયા જેવો આશરે ખર્ચો થયો છે એમાં. અને મેં આમ તો આખી વિગત હું તમને જે કહી દઉં છું કે લક્ષ્મણભાઈ ગંભીર જે અમારા ઇન્ડિયન ગેસ એજન્સી છે એમના બાટલાની ડિલિવરી કામ કરે છે, બહુ નાના વ્યક્તિ છે. એના મને 3-4 ફોન આવ્યા કે મારી દીકરી સાથે આવો બનાવ બન્યો છે. ત્યારે મેં આખી વાતનો વિગત જાણી તો ડૉક્ટરને 3-4 ફોન કર્યા તો ડૉક્ટરનું કોઈ રિપ્લાય આવ્યો નથી ને એને પોતે એના આસિસ્ટન્ટ કોઈ છોકરી છે એ જ ફોન ઉપાડે છે ને એવું કહે છે કે ભાઈ સાહેબ કોન્ફરન્સમાં છે ને ઓપરેશનમાં છે ને આવું બધા બાના કાઢે રાખે છે. પછી જે કાંઈ વિગત મળી એ વિગત ઉપરથી એવું નક્કી થાય છે કે આ દીકરી તાલુકા પંચાયતમાં નોકરી કરતી હતી અને એના બાપાએ પેટે પાટા બાંધીને એને ભણાવીને નોકરીએ લગાડી. ત્યારે એક આવો બનાવ બને છે કે જે 85,000 રૂપિયા એને આડાવરા કરી અને વોકાર્ડ હોસ્પિટલમાં ભર્યા. બાદમાં એના ઓપરેશન કર્યા પછી 15 દિવસ બાદ એને દુખાવો, એને પેઇન રહ્યું એટલે એણે બીજા બધા ડૉક્ટરને બતાવ્યું કે ભાઈ આમાં શું થાય વાંધો છે. ત્યારે બધા ડૉક્ટરનું કહેવાનું એમ છે કે તમને આ ઓપરેશન ઠગાઈ કરી છે, ઓપરેશન નથી કર્યું. જે MRI રિપોર્ટ છે એ MRIમાં ચોખ્ખું દેખાવાય છે કે જે ઓપરેશન પહેલાંનો MRI છે એ અને અત્યારનો MRI બે એક જ બતાવે છે કે તમારું ઓપરેશન થયું નથી. હાલમાં એ દીકરી બેડ રેસ્ટ છે, એ હલી પણ નથી શકતી, રોજના 2 ઇન્જેક્શન લે છે. એને પોતાને અત્યારે એમ થાય છે કે આના કરતાં ઓપરેશન ના કરાવ્યું તો હું ક્યાંક ને ક્યાંક સારી રીતે નોકરી કરી. હવે શું માંગ છે આ સમગ્ર મામલે? અમારી એક માંગ એવી છે કે આવી હોસ્પિટલ જે વોકાર્ડ હોસ્પિટલનું નામ છે, જે આખા સૌરાષ્ટ્રમાં આપણે ક્યાંય પણ કહી કે વોકાર્ડ હોસ્પિટલ, જો વોકાર્ડ હોસ્પિટલમાં આવા ઠગ અને આવી રીતે ખરાબ કામ કરતા હોય તો આવી હોસ્પિટલને ખરેખર બંધ કરી દેવી જોઈએ સરકારને. સ્પષ્ટપણે સરકાર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ છે. પરિવારજનો છે તે સ્પષ્ટપણે આક્ષેપ લગાવી રહ્યા છે કે આ દીકરી છે તેને ગાદીનું ઓપરેશન કરાવવાનું હતું, પરંતુ જ્યારે ઓપરેશન કરાવ્યા બાદનો જે MRI આવ્યો તેમાં એવું સ્પષ્ટપણે જોવા મળ્યું કે ઓપરેશન થયું નથી અને અન્ય ડોક્ટરે પણ તેમને એવું કહ્યું કે આ ઓપરેશન નથી થયું. સ્પષ્ટપણે હવે આક્ષેપ છે તે પરિવાર દ્વારા ગંભીર કરવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે કયા પ્રકારની તપાસ થાય છે, પરંતુ જરૂરથી નામાંકિત હોસ્પિટલ છે તેમાં આ પ્રકારની ઠગાઈના આક્ષેપ જે થયા છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે. જી બિલકુલ મોહિત, સમગ્ર માહિતી બદલ આભાર. તો એક ખૂબ જ ગંભીર આ બાબત સામે આવી છે. રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં ઓપરેશનની પહેલાં વાત આવી, પરંતુ ત્યારબાદ જ્યારે MRI કરાવવામાં આવ્યા તો ઓપરેશન પહેલાંનો MRI અને ઓપરેશન બાદનો MRI બિલકુલ સરખો હતો. એટલે ઓપરેશન થયું જ નહોતું, પરંતુ ત્યારબાદ આ સમગ્ર આ કૌભાંડ છે, જે ડૉક્ટરોનું કૌભાંડ, ડૉક્ટર જેને ભગવાન માનવામાં આવે છે, જ્યારે કોઈ પણ તકલીફ પડે વ્યક્તિને તો સૌથી પહેલાં ડૉક્ટરનો સંપર્ક કરવામાં આવે છે, પરંતુ અહીં આ ડૉક્ટરો રૂપિયા માટે થઈને આ ખોટા કૌભાંડ કરી રહ્યા છે. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ જ્યાંથી આ કૌભાંડ સામે આવ્યું છે. ઓપરેશન વગર ઓપરેશનના રૂપિયા ખંખેર્યા અને હવે ત્યારબાદ રૂપિયા પરત આપવાની લાલચ પણ આપે છે.